તારીખ 17/9/2024ના રોજથી આપણા જિલ્લામાં બે મોટા કાર્યક્રમ આપણે કરી રહ્યા છે. તારીખ 17/9એ આપણે સેવા સેતુની શરૂઆત કરી રહ્યા છે. સેવા સેતુના કુલ 22 કાર્યક્રમ 17/9થી 31 ઓક્ટોબર સુધી કરવામાં આવશે, જેમાં દરેક જે આપણા 5 તાલુકા છે એમાં 3 આ 45 દિવસ દરમિયાન એટલે 15 અને નગરપાલિકાઓમાં 7 એમ કુલ 22 પ્રોગ્રામનું આપણે આયોજન કરેલું છે. સેવા સેતુમાં 55 પ્રકારની સેવાઓ 13 જેટલા વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવશે. સરકાર તમારે આંગણે દરેક તાલુકામાં 10થી 12 ગામનું ક્લસ્ટર બનાવી અને ત્યાંના નાગરિકોને ઓન ધ સ્પોટ સેવાઓ આપવામાં આવશે. આમાં આધાર કાર્ડને લગતી, રાશન કાર્ડને લગતી, આવકના પ્રમાણપત્રની, જન્મ મરણના દાખલાની આમ વિવિધ સેવાઓ આપવામાં આવશે. પણ હું આપના માધ્યમથી પર્ટિક્યુલરલી મોરબી, વાંકાનેર, હળવદના જે નગરો છે એના લોકો અને જિલ્લાના લોકોને પણ કહેવા માગું છું કે જેને પણ આયુષ્યમાન કાર્ડ એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય જે અમારી યોજના છે એ અંતર્ગત મોરબી શહેરના ઘણા દુકાનોમાં નોકરી કરતા જે સ્ટાફ છે અથવા મોરબી શહેરના ઘણા બધા લોકો છે કે જેને આ સેવાનો હજી લાભ મળ્યો નથી. તો એ લોકો 17 તારીખે નગરપાલિકા અથવા અમારો જ્યાં પણ કાર્યક્રમ છે આપને એની વિગતવાર આપને પ્રેસમાંથી અને આમાંથી માહિતી મળશે, એમાં જજો અને આ કાર્ડની સેવા લેજો. અને મોરબી શહેર અને મોરબી ગ્રામ્યના લોકોને NFSA જે અમે મફત રાશન કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે, તો જેની આવકનો જે નક્કી કરેલા ધોરણથી એટલે લગભગ 2,40,000 રૂપિયા કરતાં ઓછી છે આવક વાર્ષિક, એ લોકોને જે લાભ મળવા પાત્ર છે તો એ લોકો પણ આમાં પોતાની અરજી કરી શકે છે. 55 સેવામાં આ સૌથી અગત્યની, જો આપને રાશનની છે, રાશન કાર્ડની છે કે આપના આયુષ્યમાન કાર્ડની છે, તો આપ સૌ એ દિવસે જ્યાં જ્યાં જે તાલુકામાં જે નગરપાલિકામાં હોય એમાં મહત્તમ રીતે આવો અને સવારે 9થી સાંજે 5 સુધી અમે આપને સેવાઓ આપવા તત્પર છીએ. અમારો સ્ટાફ ત્યાં ખડે પગે હશે અને ત્યાં જો કોઈ કારણસર રજી કરીને રહી જશે તો બીજા દિવસે પણ આપણને જે પ્રમાણપત્ર આપવાનું છે તે આપવામાં આવશે. એટલે આપના માધ્યમથી હું ફરી એક વખત વિનંતી કરીશ આ મોરબી નગરવાસીઓને અને મોરબી જિલ્લાના રહેવાસીઓને કે આ સેવા સેતુમાં આયુષ્યમાન કાર્ડ, NFSA કાર્ડ અને અન્ય તમામ સેવાઓનો આપ લાભ મેળવો. બીજું, અમે આ વખતે એક વધારાની સેવા પણ ઉમેરવાનો પ્રયત્ન કરીએ છીએ કે બેન્કિંગના અમે કાઉન્ટર તો હોય પણ સાથે જો કોઈ ગામમાં કોઈ પાસે જો નોકરી વાંછુક હોય તો પોતાને એની જે બાબત હોય એ લખાવી શકે છે ત્યાંથી અમે અમારા જે અધિકારી છે એ અધિકારીને એ વિગતો મોકલી આપશું અને જે પણ ભાઈ બહેન હશે અને એમનો નંબર આપી દઈશું તો એમનું પોતાનું નામ અમારા રોજગાર અધિકારીના જે દફતરમાં છે તે ચડાવવામાં આવશે અને એમને લગત જો કોઈ પણ નોકરી હશે તો એના માટે અમારા રોજગાર અધિકારી પણ એમનો સંપર્ક કરશે. આભાર. આ સાથે હું આપને બીજી પણ એક વાત કરવા માગીશ કે 17 સપ્ટેમ્બર 2024થી 2 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાનો જે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કાર્યક્રમ શરૂ થનાર છે. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ 31 ઓક્ટોબર સુધી ચાલશે. સમગ્ર દેશમાં 2 ઓક્ટોબરે પૂર્ણાહુતિ થશે. મેં મોરબી કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ મારું મોરબી, મસ્ત મોરબી, માય મોરબી, માર્વેલસ મોરબી બનાવવા માટેના પ્રયત્ન કર્યા છે. એ બાબતથી આપ સૌ વિદિત જ છો. પરંતુ આ વખતે જે કેન્દ્ર સરકારે સ્વભાવમાં સ્વચ્છતા આવે એ બાબત ઉપર ભાર જે મૂક્યો છે, તો હું પણ આપને વિનંતી કરીશ કે હવે આપના ઘરે ઘરે જે રોજ કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર આવતું હશે તો આપ રોડ ઉપર કોઈક એવી જગ્યાએ કચરો ના ફેંકો જેના કારણે આપણું શહેર, આપણી ગલી, આપણી પોળ, આપણી શેરી ગંદી લાગે. અને આપ જ્યારે પણ આપને ત્યાં ટ્રેક્ટર કે અમારા નગરપાલિકાના કર્મચારી કચરો લેવા આવે એને આપો. પછી આ સેવા આપણે મોરબીની હોય, હળવદની હોય, વાંકાનેરની હોય કે ક્યાંય પણ હોય, તો આપ દરેક મોરબીના રહેવાસીઓને વિનંતી કરીશ કે કચરો આપ ગમે ત્યાં ના નાખતા, કચરાની જે પેટી છે, કચરાની જે ટોપલી છે એમાં નાખશો. અમે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે.
એની વિગતવાર માહિતી અમે આપ સૌ સમક્ષ પહોંચાડીશું. પદાધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરવાના છે. અમે અધિકારીઓ પણ આમાં આ 45 દિવસ સુધી દરેક અધિકારી આમાં દરેક વિભાગવાળા પૂરતા પ્રયત્ન કરશે. આપણે આપણા મોરબીને આ 45 દિવસ નહીં, પરમેનન્ટ રીતે સ્વચ્છ બનાવવું છે. આજે મોરબીમાં ઘણા બધા રોડ રસ્તા, ઘણા બધા એરિયા ખૂબ સારા બન્યા છે. કોઈક એરિયામાં આજે પણ કામ બાકી હશે, એવું નથી કે આપણે 100% કામ કર્યું છે, પરંતુ હું માનું છું 75 થી 80% જેટલી આપણે સિદ્ધિ મેળવી ચૂકેલા છીએ. તો આ તબક્કે 31 ઓક્ટોબર સુધી સમગ્ર મોરબી શહેર અને સમગ્ર મોરબી જિલ્લાને આપણે કચરાથી મુક્ત કરીએ. કચરો એ નિરંતર ઉત્પન્ન થતી પ્રક્રિયા છે. આજે સાફ કરશું તો કાલે ફરીથી આવી જ જવાનો છે, પણ એનો રેગ્યુલરલી યોગ્ય રીતે નિકાલ થાય એની વ્યવસ્થા તંત્ર કરવા નિર્ભર છે અને તંત્ર એમાં કરી રહ્યું છે. આપ સૌના પ્રજાના અને પ્રજાની જનભાગીદારી, પ્રજાના સાથ સહકારની અપેક્ષા છે. આપના મારફતે હું વિનંતી કરીશ કે આપણા શહેરને, આપણા ગલીને, આપણી દુકાનની બહારના એરિયાને, આપણી ફેક્ટરીની બહારના એરિયાને, આપણા બસ સ્ટેન્ડને, આપણા રેલવે સ્ટેશનને, આપણી સરકારી કચેરીને, આપણા મોરબીના દરેકે દરેક એરિયાને આપણે સ્વચ્છ રાખીએ. દરેક શાળાને સ્વચ્છ રાખીએ, દરેક હોસ્પિટલને સ્વચ્છ રાખીએ. જેટલો પણ એરિયા જ્યાં પણ ગંદકી હોય એને આપણે દૂર કરવા પ્રયત્ન કરીએ એવી હું આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું અને અમે પણ એ પ્રમાણે કાર્યવાહી કરશું. સરકારના તમામ અધિકારી કર્મચારી, આપણા તમામ પદાધિકારીશ્રી પણ આ બાબતમાં કામગીરી કરવા માટે નિર્ધારિત થઈ ચૂકેલા છે અને આપના માધ્યમથી લોકો સુધી આ મેસેજ પહોંચે અને લોકો સરકારને અને આપણા વડાપ્રધાનશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રીને આ કામ